વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. દાહોદના ભીલવા ગામે ચપ્પુની અણીએ લૂંટ આચરવામાં આવી. 3 જેટલા લૂંટારુઓ બાકોર ઉપાડી ઘરમાં ઘૂસ્યા. ઘરમાંથી 1 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થયા. પરિવાર સૂઈ રહ્યો હતો તે સમયે ઘરમાં પ્રવેશ્યા. પરિવાર જાગી જતા લૂંટારુઓએ પરિવારને બાનમાં લીધો. મહિલાના ગળા પર ચપ્પુ મૂકી સોનાની ચેન લઈ ફરાર થયા. ગરબાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી. દાહોદમાં ભીલવા ગામે ચપ્પુની અણીએ લૂંટ ચલાવવામાં આવી. લૂંટારા હાલ ફરાર થઈ ગયા છે. ભીલવામાં તોરણ ફળિયામાં રાત્રિના સમયે પરિવાર ઘરમાં સૂઈ રહ્યો હતો તેવા સમયે બાકોરું ફાડી આ લૂંટારુઓ અંદર પ્રવેશ્યા હતા. પરિવાર જાગી જતા મહિલાના ગળા પર ચપ્પુ રાખવામાં આવ્યું અને સોનાની ચેન લૂંટી ફરાર થઈ ગયા છે. ગરબાડા પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. તોરણ ફળિયામાં રાત્રિના સમયે લૂંટ આચરવામાં આવી છે. દાહોદના ભીલવા ગામે ચપ્પુની અણીએ લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી. લૂંટારુઓ ત્રાટક્યા હતા. ઘરમાં દિવાલ તોડી બાકોર ઉપાડી અંદર પ્રવેશ્યા હતા. ત્યારે ખોદી હતી અમને ખબર નથી, પણ આવે તેઓ અમારું ગળું દબાવી રાખ્યું. આ સોના ચાંદી કામે લ્યો, આ કામે લ્યો. ત્યારે અમે કીધું જી છે તે અમારી કનસે. તે પછી મટિયા કાઢ્યા, ભોરિયા પગના કાઢ્યા, મંગળસૂત્રો કાઢ્યો, કંટી કાઢી, નાતડી કાઢી, પછી બુટી કઢાડી, પછી સોરા ગણી ગયા. સોરા કરના ભોરિયા કાઢ લેતા, પછી પૈસા જોવા પડ્યા. ખેતરે પાણી વાળવા નાહી ગયો તો પૂસાડી બકોલું પાડી એ લોકો અંદર ભરાયા. જો મારી ઘરવાળીને હુતેલીને પકડી લીધી, 2 હાથ પકડી રાખ્યા ને એક જણે ભોરી ચાંદીનું કાઢવાનું ચાલુ કરી દીધું. એ લોકો એને પોરિયું જાગી ગયું તો પોરિયાન બી મોહે હાથ દી દીધો, પોરિયાન બી બોલવા નહીં દીધો. પછી એ લોકો મારે એમ કરીને બધું પછી કયું એ લોકોએ કાઢી લઈ જાવ એમ કીધું. પછી શું કે એક સરો એ લોકોએ કાઢી બતાવ્યો કે બોલી તો મારીશ એવી ધમકી આલી તો એ લોકો નહીં બોલ્યા. તે પછી 1.5 લાખ રૂપિયા હતા અને દાગીના 1.5 કિલો જેવું દાગીના હતા.